નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર ખાતે પાલીવાવ બ્રહ્મ સમાજ અને પરશુરામ યુવા સેના દ્વારા આયોજિત ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે વિશાળ સંખ્યામાં ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી હતી। અહેવાલ હર્ષભાઈ રાવલ, ભાવનગર। આજે અક્ષય તૃતીયા એટલે ભગવાન પરશુરામનો જન્મદિવસ। ભગવાન પરશુરામે અધર્મને દૂર કરવા, સત્ય અને ધર્મનું રક્ષણ કરવા અવતાર લીધો અને આર્ય સંસ્કૃતિને એમણે ચેતનવંતી બનાવી। એવા પરશુરામ ભગવાન જમદગ્નિ ઋષિ અને રેણુકા માતાની કુખે જન્મા। ઇતિહાસ બહુ લાંબો છે, સમયનો અભાવ, પણ એમણે જે અધર્મનો નાશ કરી અને પૃથ્વી પર ધર્મ અને સંસ્કૃતિનું સ્થાપન કર્યું, ત્યારથી એમનો જન્મોત્સવ, કારણ કે 24 અવતારોમાંનો એક અવતાર છે ભગવાનનો, અને જ્યારે જ્યારે ધર્મને ગ્લાનિ થાય ત્યારે પ્રભુ આ ધરતી પર આવે છે અને દરેક યોનિમાં અવતાર ભગવાને લીધા છે। ભગવાન વરાહ બન્યા છે, ભગવાન કૂર્મ બન્યા છે, માછલું બન્યા છે, નરસિંહ બન્યા છે, અને જ્યારે જરૂર જણાય ત્યારે ધર્મસત્તા એટલે કે બ્રાહ્મણને ત્યાં અવતાર લઈ અને એમણે અધર્મને અને અનાર્યપણાને દૂર કરી એણે ધરતી પર ફરી વખત ચેતનવંતો ધર્મ બનાવી અને આજે 7 ચિરંજીવોમાંના એક પરશુરામ ભગવાન એ રામા અવતાર પહેલાં એનો અવતાર થયેલો। ભગવાન રામચંદ્રજીની વિનંતી અને આજ્ઞાથી તેઓ આજે પણ ચિરંજીવી છે અને આવા મહાપુરુષને બ્રાહ્મણોએ ખાસ કરીને જે પરંપરા જાળવી રાખી છે શોભાયાત્રાની। આપણે કૃષ્ણ જન્મ ઉજવીએ, રામ જન્મ ઉજવીએ, એ જ રીતે પરશુરામ ભગવાનની જન્મ જયંતિ ઉજવવા આજે ભાવનગર શહેર એ આનંદિત બન્યું છે અને હજારો લોકોએ આ ભગવાન પરશુરામની યાત્રામાં ભાગ લઈ દર્શન કરી અને ધન્ય બન્યા છે। એવા પરશુરામ ભગવાનના જન્મદિને એમની ચેતનાઓ સાચું જીવન જીવવાની